ભગવાનનો આશ્રય. તમામ શાસ્ત્રનો સાર છે ભગવાનનો આશ્રય. એટલા માટે આ વિષય લીધો. કથા આખા ગ્રંથની આપણે કથા કરીએ તો એનો છેલ્લો સાર શું છે? ભગવાનનો આશ્રય. ભગવાને 18 અધ્યાય ગીતાના અર્જુનને સંભળાવ્યા. છેલ્લે શું સાર નીકળો? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તારા માનેલા બધા જ ધર્મોનો તું ત્યાગ કરી દે. તે જે સાંભળ્યા છે, તે વિચાર્યા છે, શાસ્ત્રમાં લખ્યા છે, બધા જ ધર્મોનો ત્યાગ કરી દે. મારા આશ્રય આવ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તને બધા જ પાપથી મુક્ત કરી દઈશ, તું ચિંતા કરમાં. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું, ધર્મ વિચારી ધનંજયે યુદ્ધ નહોતું કરવું જરૂર. ધર્મ વિચારે તો અર્જુને યુદ્ધ કરવું જોઈએ નહીં, પણ મરજી જોઈ મહારાજની અને ભારત કર્યો ભરપૂર. ભગવાનની મરજી જોઈ. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે મહારાજ, હું તમારે શરણે આવ્યો છું, તમારો શિષ્ય થયો છું. ભગવાનને શરણે ગયા પછી ભગવાને એની કેટલી ચિંતા કરી. એક પછી એક પ્રશ્ન પૂછ્યા જ કરે. કંટાળ્યા વિના ભગવાને એના જવાબ આપ્યા અને થયું કે આના પ્રશ્નનો અંત જ નથી આવતો. ત્યારે કહી દીધું, અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. હવે હું જેમ કહું ને એમ તું કર. અને જો શરણે થયા પછી, ભગવાનનો આશ્રય લીધા પછી કેવી ભગવાન રક્ષા કેવી કરે છે. તમે પાંડવ સેનાની તમને ખબર હોય તો કેટલી અક્ષવેણી સેના હતી પાંડવોના ઓલામાં? 7. કૌરવોના પક્ષમાં 11. ક્યાં 7 અને ક્યાં? અને પાંડવ પક્ષમાં યોદ્ધો કહી શકાય ગણતરીનો એવો એકમાત્ર અર્જુન, બીજો કોઈ નહીં. અને પેલાના પક્ષમાં તમે ગણીને થાકી જાવ ને, આટલા યોદ્ધા: કર્ણ, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, શલ્ય, સોમદત્ત, ભૂરિશ્રવા, ભગદત્ત, કેટલા! આનામાં એકલો અર્જુન. જીતું કોણ? અર્જુન. કોઈ રીતે જીતવાની સંભાવના નહોતી, છતાંય જીતવાની પાછળ કારણ ભગવાનનો આશ્રયનો સ્વીકાર કર્યો. મહારાજ, તમે જેમ કરીશ્યે વચનમ તવ, ગીતાનું આ છેલ્લું વાક્ય છે. હે મહારાજ, હવે તમે જેમ કહેશો ને એમ કરીશ. બસ આપણા જીવનમાં આટલો આશ્રય દ્રઢ થઈ જાય ને, તમે જેમ કહેશો એમ કરીશ, એટલે આપણા બધા જ કામો પૂર્ણ થઈ જાય. પણ આટલું બોલવું બહુ કઠિન છે. જેમ કે અમારા ગુરુ એક આમ રમૂજી ભાષામાં કહેતા કે કોઈ બીકોમ થાય, કોઈ એમકોમ થાય, પણ જેમ કોમ નથી થઈ શકતા કોઈ. જેમ કયો એમ, જેમ કોમ. લેવા જેવી ડિગ્રી આ છે. ભગવાનની પાસે જેમ કયો એમ આવું જે થઈ જાય ને, એની ભગવાન તમામ રીતે રક્ષા કરે. અને અર્જુનની જુઓ તમે, કેટલા પ્રકારે ભય આવ્યા છે.